એ ત્રીજો દિવસ છે અને અમે આજે વિસનગરથી આગળ કડા મુકામે સધીમાનું ધામ છે ત્યાં બધા રોકાયા હતા. રાત્રે બહુ સરસ આયોજન હતું. અહીંયા બધા આરામ કર્યો અને સવારના 4:30 વાગી ગયા છે. તો બધા અહીંયા તૈયાર થઈ ગયા છે. તનાજી કોઈ તકલીફ એમ ને? રેડી, સારું. હેડો હવે આપણે હેડવું છે ને. આજ કેટલા કિલોમીટર કાપવું છે? હા, 40? ના 50 તો કાપવું જ પડશે યાર. તો અમારા બધા તમામ જે નવસાથી યુવાનો થોડી વારમાં તમામ ઉત્સાહ સાથે હવે તૈયારી કરી રહ્યા છે. ઉદાદી રેડી? હેડો હવે જો જય માતાજી. અમારી સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેશે. એમ કડા ગામના માતાજી અહીંયા અમે રાત્રે રોકાયા હતા. બધા હવે જો એકદમ રેડી થઈ ગયા છે. બ્રશ બીજું કરી. રોમાજી કાકા મજામાં? જો હવે થોડી જ વારમાં આપણે નીકળું. જો બધા હવે આજે ત્રીજો દિવસ છે. સવારના 4:30 વાગી ગયા છે. બધા રાત્રે બધા ગરમ પાણીથી નાહ્યા હતા. મજા આવી ગઈ હતી. અહીંયા પાણી અત્યારમાં ગરમ ના આવે ને, પાણી ગરમ કરવું પડે. પણ રાતે ગરમ નહોતું આવતું પાણી. તો પછી નાહવા માટે બધા લોકો ગરમ પાણીથી નાહતા. ખૂબ મજા આવી. અને આજે ફરીથી જો મને સાથે થોડી વારમાં નીકળવાનું છે પાવાગઢ ધામ મહાકાળીમાના દર્શન કરવા. આ મારું છે સાધન છે, સાથે રોધવાનું અને આમાં છે બધી સગવડ. અને તો આ મારા સેવા માટે હંમેશા તૈયાર ગોપાલભાઈ અને અમારે રેડી. આ ટ્રેક્ટર છે સાથે સાથે ચાલે. ખાવા પીવા નાસ્તો સાથે, બધું રહેવાના ગાદલા, ઊંઘવા માટે ગાદલા. હવે બધા રેડી થઈ ગયા. થોડી વાર નીકળવાના. દાદા ઠાકોર રેડી સરપંચ રેડી? તો અમારો જુસ્સો વધારવા માટે કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી લેજો. કારણ કે તમે જય મહાકાળી લખશો ને તો મને ખૂબ ઉત્સાહ સાથે અમે આગળ વધીશું. કડા ધામે હવે નીકળવાના છીએ. સધીમાનું મંદિર છે, અહીંયા અમે રોકાણા હતા. પ્રખ્યાત માતાજી સધીમા કે લોકો અહીંયા દૂર દૂરથી પોતાની મનોકામનાઓ પૂરી થતાં અહીંયા દર્શન કરવા આવતા હોય છે. આ રસ્તો વિસનગર જાય છે અને આ રસ્તો કુકરવાડા થઈને માણસા થાય છે. માણસા જાય છે, બરાબર. તો થોડી વારમાં અમે નીકળીએ છીએ. એટલે આજે 45-50 કિલોમીટર કાપવાનો ટાર્ગેટ છે. બોલ શ્રી મહાકાળી માત કી. બહુ સરસ. જો મને ઉત્સાહ સાથે હવે અમે ચાલવાની તૈયારી કરીએ છીએ. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. એટલે અમને જો મને ઉત્સાહ અને ઉત્સાહ સાથે અમે આગળ વધીએ. જય મહાકાળીમાં. આજે ત્રીજો દિવસ અને સવારના 4:30 વાગ્યા છે. હવે 5 વાગે નીકળવાનું છે. જય માતાજી. રેડી રેડી. અમારે એક આ ભાઈ છે, એનો વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે. દિવસે બનાવીશ. રેડી? ગતું થાક લાગતો નથી અને 10 કિલો વજન જ લઈને ગભે લટકાઈને ચાલે. અમે બધા એમને બરાબર. એનો સારું. જય માતાજી.